નમસ્કાર દર્શક મિત્રો, 33મા અંકમાં આપણે જોયું કે દ્રુપદ દ્વારા યોજાયેલ સ્વયંવરમાં એક પછી એક બધા જ મહાબલી રાજાઓ નિષ્ફળ જાય છે. એક ઘડી તો એવી આવી પડે છે કે ત્યાં ઉપસ્થિત સૌ કોઈના મનમાં શંકા આશંકા છવાઈ જાય છે. દ્રૌપદી કુંવારી તો નહીં રહી જાય ને. પણ કહેવત છે, બહુરત્ના વસુંધરા. આ પૃથ્વી ઉપર વિવિધ પ્રકારની ક્ષમતા ધરાવતા મહાપુરુષોનો તોટો નથી. અને એટલે ત્યાં ઉપસ્થિત માનવ મહેરામણ અને રાજાઓના સમૂહ વચ્ચેથી એક ગરીબ પણ તેજસ્વી બ્રાહ્મણ ઉભો થાય છે. શ્રી કૃષ્ણ એને ઓળખી જાય છે. એ બલરામનો હાથ દબાવતા કહે છે, જો આ અર્જુન છે. અને પેલા બેઠા તે પાંડવો છે, ભીમ છે, સહદેવ છે, નકુલ છે, અને કુંતીની બરાબર જમણી બાજુ યુધિષ્ઠિર છે. બલરામ આશ્ચર્યચકિત થઈ જાય, એમની સમજ બહારની આ ઘટના છે. એ ફરીવાર કૃષ્ણ સામે જોઈને પૂછે છે, તને વિશ્વાસ તો છે ને? અને કૃષ્ણ સંમતિ સૂચક સ્મિત ફરકાવી કહે છે, હા મોટા ભાઈ, હા પાંડવો જ છે. જુઓ હવે શું થાય છે તે જોયા કરો. અને અર્જુન મત્સ્યવેદ કરે છે. એકાએક મત્સ્યવેદ થતા દ્રૌપદી અર્જુનને વરમાળા પહેરાવે છે. પણ ક્ષત્રિય રાજાઓ આને પોતાનું અપમાન ગણે છે અને સ્વયંવરનો મંડપ સમરાંગણમાં ફેરવાઈ જાય છે. પણ ઘટના ઘટી ચૂકી હોય છે. પાંડવો ની પત્ની અત્યારે અર્જુનની જ પત્ની છે, કારણ કે અર્જુનને એને વરમાળા પહેરાવી છે. પાંચાલી, યાજ્ઞસેની, દ્રૌપદી, શ્યામા પોતાના પતિ સાથે ચાલી નીકળે છે. કન્યા વિદાયનો એ કરુણ પ્રસંગ છે. પણ દીકરી તો પારકી થાપણ કહેવાય છે. અને અહીંયા તો એને જ નક્કી કરેલી પસંદગીમાંથી પાર ઉતરીને કોઈ શ્રેષ્ઠ ધનુર્ધરે એને પોતાની પત્ની બનાવી છે. આ પરિસ્થિતિમાં દ્રુપદને એમની દીકરીના ભાવિ બાબતમાં અથવા એની સુરક્ષા બાબતમાં કોઈ સંશય નથી. આ આખું ટોળું, 5 પાંડવો અને 6ઠી હવે દ્રૌપદી, રાજમહેલમાં નહીં, કઈ રાજમહેલ તો છે નહીં, પેલા કુંભારના ઘરે જ્યાં એમનો પડાવ હોય છે ત્યાં પહોંચે છે. અર્જુને દ્રૌપદી જીતી હતી, પરંતુ પાંડવો હજુ પોતાની ઓળખ ગુપ્ત રાખવા માંગતા હતા. હંમેશા કહ્યું છે, રોગ અને શત્રુને ઓછો નહીં આપવો. તમારા શત્રુને એ બ્રહ્મા રહેવા દેવો કે પાંડવો લાક્ષાગૃહમાં સળગી મર્યા છે અને હવે એમને કોઈ ભય નથી. એ પાંડવો માટે
ઈચ્છનીય હતું. એટલે આ કન્યા વિદાય પછીનું જે વિદાય ટોળું એ કોઈ રાજકીય સરઘસ નહોતું, કોઈ વિજયોત્સવ નહોતો, કોઈ રાજવી રથ નહોતો. ભીમ અને અર્જુન દ્રૌપદીને સાથે લઈને એ કુમારના સાદા નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં પાંડવો રોકાયા હતા. યુધિષ્ઠિર, નકુલ અને સહદેવ પણ પાછળ પાછળ આવી પહોંચ્યા. અંદર માતા કુંતી હતા. પાંડવો માટે આ એક સામાન્ય પરંપરા હતી. તેઓ બ્રાહ્મણ તરીકે નગરમાંથી ભિક્ષા માંગી લાવતા અને કહેતા, માતા જુઓ આજે અમે શું લાવ્યા છીએ. એ દિવસે પણ લગભગ એવી જ વાત થઈ. કુંતાએ પણ એમ જ માન્યું કે વાત ભિક્ષાના સંદર્ભમાં થાય છે. એટલે એને માતા જુઓ અમે શું લાવ્યા છીએ એ ઉદ્ગારોના જવાબમાં બહાર જોયા વગર પોતાની રોજિંદી ટેવ પ્રમાણે કહી દીધું, જે લાવ્યા છો તે પાંચે ભાઈઓ મળીને વેચી લો. અને પછી કુંતી બહાર આવ્યા. સામે જોઈને સ્તબ્ધ થઈ ગયા. આજે તેમના પુત્રો ભિક્ષા નહોતા લાવ્યા. તેમની સામે ઊભી હતી પાંચાલની રાજકુમારી અને હવે તેમની પુત્રવધુ દ્રૌપદી. કુંતીના મુખમાંથી નીકળેલા શબ્દો બ્રહ્મ વાક્યમ જનાર્દનમ પથ્થરની લકીર હતા. એ પાછા ખેંચી શકાય તેમ નહોતા. પાંચે પાંડવો એક સાથે લગભગ બોલી ઉઠ્યા, હે ભગવાન. અને કુંતીના મોંમાંથી શબ્દો નીકળી પડ્યા, હે ભગવાન, મેં આ શું કહી દીધું? કુંતી માટે સમસ્યા માત્ર એટલી નહોતી કે તેમણે અજાણમાં ખોટું કહી દીધું. તેમના માટે જીવનભર એક સિદ્ધાંત મહત્વનો રહ્યો હતો. પાંડવોએ હંમેશા એ વાતને એક પણ અપવાદ વગર અત્યાર સુધી પાળી હતી, માતાનું વચન અસત્ય ન થવું જોઈએ. પરંતુ સામે પ્રશ્ન પણ એટલો જ જટિલ અને ગંભીર હતો. એક સ્ત્રીને કોઈ વસ્તુની જેમ વેચી કેવી રીતે શકાય? દ્રૌપદીની પોતાની ઈચ્છાનું શું? ધર્મ શું કહેશે? સમાજ શું કહેશે? પાંચાલના રાજા દ્રુપદ શું આ વ્યવસ્થા સ્વીકારશે? આ કોઈ સામાન્ય પરિવારનો નિર્ણય નહોતો. આ નિર્ણય પાંચાલ અને પાંડવોના ભવિષ્યને અસર કરવાનો હતો. કુંતીએ ધર્મરાજ યુધિષ્ઠિર સામે જોયું. યુધિષ્ઠિર માટે અસાધારણ ધર્મ સંકટ હતું. એક તરફ માતાનું વચન, બીજી તરફ લગ્નની પરંપરા અને સામાજિક વ્યવસ્થા. બરાબર મહામૂંઝવણની પરિસ્થિતિ ઊભી થઈ હતી. અને હજુ એક બાજુ તો રહી ગઈ, ત્રીજી તરફ દ્રૌપદી અને દ્રૌપદીનું જીવન. યુધિષ્ઠિરે ઉતાવળમાં કોઈ નિર્ણય લીધો નહીં. કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો એ યુધિષ્ઠિરના વ્યક્તિત્વની વિશિષ્ટતા હતી. જ્યાં બીજા માણસો તરત પ્રતિક્રિયા આપે ત્યાં યુધિષ્ઠિર પહેલા પરિણામ વિશે વિચારતા. અર્જુન શું કહે છે? અર્જુન માટે પરિસ્થિતિ વધુ જટિલ હતી. દ્રૌપદી તેણે જીતી હતી, કાયદેસરની, એ તેની પત્ની હતી. મત્સ્યવેદ તેને કર્યો હતો. વરમાળા તેના ગળામાં પડી હતી. તેથી સ્વાભાવિક રીતે
દ્રૌપદી સાથે લગ્ન કરવાનો અધિકાર તેનો હતો, પરંતુ અર્જુને પોતાના અધિકારનો આગ્રહ નહીં કર્યો. એણે મોટાભાઈ યુધિષ્ઠિર તરફ જોયો. પરિવારની એકતા તેના માટે વ્યક્તિગત ઈચ્છા કરતા પણ મોટી હતી. આજ તો પાંડવોની શક્તિ હતી. 5 અલગ સ્વભાવ, 5 અસાધારણ યોદ્ધાઓ, પરંતુ નિર્ણાયક ક્ષણે એક પરિવાર. એક ક્ષણ માટે દોસ્તો વાતને હું બીજા રસ્તે વાળીશ. 2 ખેલાડીઓ T20 મેચની ફાઇનલમાં રમી રહ્યા છે. એક 97 રન પર રમી રહ્યો છે અને બીજો 5 રન પર રમી રહ્યો છે. છેલ્લા 2 બોલ બાકી છે. 3 રન લેવાના હોય છે. જો 97 રન પર રમેલ ખેલાડી ની બેટિંગ હોત તો એ ચોગ્ગો ફટકારીને સદી નોંધાવી શક્યો હોત. બોલ નખાય છે, એક બોલ પહેલો ખાલી જાય છે, પણ બીજા બોલે પેલો સામેનો ખેલાડી જોરદાર ફટકો મારીને ચોગ્ગો ફટકારી દે છે અને વિજય, ટીમનો વિજય થાય છે. સવાલ એ નથી કે સામે ધીરજપૂર્વક રમીને 97 રન સુધી પહોંચેલા પેલા ખેલાડીની સદી થાય છે કે નહીં, એ ગૌણ સવાલ છે. ક્રિકેટ સંઘ ભાવના શીખવે છે અને સંઘ ભાવના જ મોટી છે. તમે કબડ્ડીની રમતમાં પણ આ જોઈ શકો છો. સંઘ ભાવના વગર જીતી શકાતું નથી. એટલે અર્જુનને મન પર સંઘ ભાવના અક્ષત જળવાઈ રહે તેનું મહત્વ છે. દ્રૌપદીની વાત કરીએ તો એક ક્ષણ માટે દ્રૌપદીની સ્થિતિ સમજવી પણ મારા મત પ્રમાણે જરૂરી છે. થોડા સમય પહેલા એ પાંચાલની રાજકુમારી હતી. સ્વયંવરમાં સમગ્ર આર્યાવર્તના રાજાઓ તેની સામે બેઠા હતા. તેણે એક બ્રાહ્મણ વૈશ્ય વિજેતાને વરમાળા પહેરાવી હતી, કારણ કે એની કસોટીમાંથી પસાર થયો હતો. એણે મત્સ્યવેદ કર્યો હતો. પછી ખબર પડવાની હતી કે આ સામાન્ય બ્રાહ્મણ નથી, અને હવે તે એવા પ્રશ્નની વચ્ચે ઊભી હતી જેની તેણે કદાચ કલ્પના પણ નહોતી કરી. મહાભારતની આ ઘટના સમજતી વખતે દ્રૌપદીને માત્ર ઘટનાનો વિષય નહીં, પરંતુ પોતાની બુદ્ધિ, ગૌરવ અને વ્યક્તિત્વ ધરાવતી નારી તરીકે જોવી જરૂરી છે, જેના મનમાં પણ એ જ અર્જુને વિચારેલી સંઘ ભાવના ક્યાંક ને ક્યાંક અંકુરિત થઈ રહી હતી. દ્રૌપદીનો ભાઈ શિખંડી ધૃષ્ટદ્યુમ્નને પણ શંકા થઈ હતી કે જે બ્રાહ્મણે મત્સ્યવેદ કર્યો હતો એ બ્રાહ્મણ જેવો લાગતો નહોતો. એના મનમાં પ્રશ્ન હતો કે શું તે ખરેખર બ્રાહ્મણ હતો? જે બીજા બ્રાહ્મણે એકલા હાથે મહારથીઓને રોક્યા તે કોણ હતો? ધૃષ્ટદ્યુમ્ને ગુપ્ત રીતે પાંડવોનો પીછો કર્યો. તેણે તેમની વાતચીત સાંભળી, તેમની ચાલ, વર્તન અને શસ્ત્રવિદ્યાની ચર્ચાઓ જોઈ. ધીમે ધીમે તેને સમજાયું કે આ સામાન્ય બ્રાહ્મણો નથી. તે તરત રાજા દ્રુપદ પાસે ગયો અને કહ્યું, પિતાશ્રી, કદાચ અર્જુન જીવિત છે. દ્રુપદને માંડીને આખી વાત સમજાવી. દ્રુપદ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના મનમાં વર્ષોથી એક ઈચ્છા હતી, દ્રૌપદીનું લગ્ન અર્જુન સાથે થાય. પણ દુનિયા માનતી હતી કે પાંડવો તો લાક્ષાગૃહમાં બળીને ભડથું થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. હવે એને આશાનું નવું કિરણ દેખાયું. દ્રુપદે તરત પોતાના પુરોહિતને મોકલ્યા. પ્રશ્ન એક જ હતો, તમે ખરેખર કોણ છો? હવે પાંડવો માટે પોતાની ઓળખ છુપાવવી મુશ્કેલ બની રહી હતી. સત્ય બહાર આવ્યું અને યુધિષ્ઠિરે સત્ય જાહેર કર્યું. તેઓ પાંડવ પુત્રો છે, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ, અને તેમની સાથે છે તે માતા કુંતી છે. સમાચાર મળતા
દ્રૌપદનો આનંદ સમાતો નહોતો. પાંડવો જીવતા હતા અને તેમની પુત્રીને જીતનાર બીજો કોઈ નહીં, મહાધનુર્ધારી અર્જુન હતો. અને જેણે એકલા હાથે આ બધા રાજાઓનો સામનો કર્યો, એમના સૈન્યનો સામનો કર્યો, બીજો કોઈ નહીં, પણ મહાબલી ભીમ હતો. જે સ્વયંવર દ્રૌપદી એક આશા સાથે રચ્યો હતો, તે આશા ફળી. પણ દ્રૌપદીને ખબર નહોતી કે આનાથી વધુ જટિલ પ્રશ્ન એની અને એની પુત્રીની રાહ જોઈ રહ્યો છે. ત્યારે દ્રૌપદીને ખબર પડી કે દ્રૌપદીના લગ્ન 5 પાંડવો સાથે કરવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે તેઓ ચોંકી ગયા. તેમણે પ્રશ્ન કર્યો, એક સ્ત્રીના 5 પતિ? આ કેવી રીતે શક્ય છે? આ ધર્મસંગત કેવી રીતે હોઈ શકે? આ પ્રશ્ન માત્ર દ્રૌપદનો નહોતો, આ પ્રશ્ન આજે પણ પૂછવામાં આવે છે. યુધિષ્ઠિરે પોતાની સમજ પ્રમાણે ધર્મ અને પૂર્વ દ્રષ્ટાંતનો આધાર આપ્યો, પરંતુ મામલો એટલો અસાધારણ હતો કે માત્ર કુટુંબનો નિર્ણય પૂરતો નહોતો. એ સમયે પાંચાલમાં આગમન થયું એક એવી વ્યક્તિનું જે આ રહસ્યની પાછળની કથા જાણતી હતી, અને તે હતા મહર્ષિ વેદવ્યાસ. વ્યાસજીનું આગમન જાણે ક્ષણની રાહ જ જોતા હોય તે રીતે તેઓ પ્રગટ થયા. દ્રૌપદીએ તેમને પ્રણામ કર્યા અને પોતાની મૂંઝવણ તેમના સામે વ્યક્ત કરી. મહર્ષિ, હું એક સ્ત્રી 5 પુરુષની પત્ની બની શકે તે બાબતે મૂંઝાઈ રહ્યો છું. મારે આપને સીધો પ્રશ્ન પૂછવો છે કે શું એક સ્ત્રી 5 પુરુષોની પત્ની બની શકે? વ્યાસજીએ શાંતિથી બધા તરફ જોયું, પછી કહ્યું, રાજન, દરેક ઘટના માત્ર આ જન્મથી શરૂ થતી નથી. દ્રૌપદીના જીવન પાછળ પણ એક પૂર્વકથા છે. સભામાં મૌન છવાઈ ગયું. દ્રૌપદી પણ ધ્યાનથી સાંભળવા લાગી. વ્યાસજી હવે એક એવી કથા કહેવાના હતા જે દ્રૌપદીના 5 પતિ હોવાના પરંપરાગત આધ્યાત્મિક સ્પષ્ટીકરણનું દ્વાર ખોલવાની હતી. દ્રૌપદીના પૂર્વજન્મ વિશે વ્યાસજી વાત કરવાના હતા. તેણે ભગવાન શિવ પાસે શું વરદાન માંગ્યું હતું તેની વાત હતી. 5 પતિની પરંપરાગત કથા એમાં કઈ રીતે વળે છે તેની વાત હતી. આ બધી બાબતો રહસ્યમય છે અને મહર્ષિ વ્યાસ એના પરથી એક પછી એક પડદો ઉચકવાના છે, પણ એ માટે રાહ જોવી પડશે. તાત્કાલિક તો આપણે અહીં જ થોભીશું. કુંતીનું એ વાક્ય, જે લાવ્યા છો તે 5 સરખા ભાગે વેચી લો. દ્રુપદની મૂંઝવણ, વ્યાસજીનું પ્રગટ થવું અને ધૃષ્ટદ્યુમ્નનું જાસૂસી કાર્ય પાંડવોના છતાં થવું, આ બધી ઘટનાઓ એક ચોક્કસ ઘટનાક્રમ, અપેક્ષિત ઘટનાક્રમ પ્રમાણે બની હતી. વ્યાસજી આની તો રાહ જોતા હતા. શું હતું એ જોઈશું આવતા મણકામાં. ત્યાં સુધી હજુ પણ તમે રજીસ્ટર ન કરાવ્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. હવે આપણી આ શૃંખલા 34 હપ્તા પસાર કરી ચૂકી છે. સારી એવી લોકપ્રિય બનતી જાય છે. સરેરાશ 300 વ્યક્તિઓ વાંચે છે, સાંભળે છે, પણ 8.5 થી 9 કરોડની વસ્તીવાળા ગુજરાતમાં માત્ર 300 વ્યક્તિઓ સ્માર્ટફોન વાપરે છે. માત્ર 300 વ્યક્તિઓ જ મહાભારતની કથા વાંચે છે. માત્ર 300 વ્યક્તિઓ જ મહાભારતને સમજવા માંગે છે. ક્યાં છે હિન્દુ ધર્મની રખેવાળીની બાંગ ફૂંકનારાઓ? કેમ એમનું હિન્દુત્વ અહીંયા નથી જાગતું? કેમ એમને મહાભારત નથી સમજવું? કેમ મહાભારત પાછળના રહસ્યોને એમને નથી ઉકેલવા? કેમ મહાભારત પાછળ છુપાયેલો જીવનસાર એમને નથી સમજવો? અને એ મેનેજમેન્ટ નિષ્ણાતોને મહાભારત જીવન અને મેનેજમેન્ટ માટેના જે સંદેશ લઈને આવે છે તેનાથી પરહેજ કેમ કરવો છે મને સમજાતું નથી. ધડાધડ આ કથા સાંભળવા માટે સબસ્ક્રિપ્શન થવા જોઈએ. મારી વિનંતી છે આપને કે આપ તો સબસ્ક્રાઇબ કરો જ, અને આપે સબસ્ક્રાઇબ કર્યું હશે જ, પણ આપના મિત્રો કોઈ બાકી ના રહે. ઘરમાં પણ જેની પાસે સ્માર્ટફોન હોય એ સબસ્ક્રાઇબ કરે, એમાં પડ્યું હશે તો જોશે.
સબસ્ક્રાઇબ કરવામાંથી ન ચૂકાય એવી ફરી એકવારની મારી આગ્રહભરી વિનંતી સાથે હું આપનો દોસ્ત જયનારાયણ અને આપ સાંભળી રહ્યા છો મહાભારત. ધન્યવાદ.